નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાસુ અને વહુ સ્નેહનો સંબંધ। જુઓ બેટા અનિતા, આમ તો આપણે ખાધે પીધે વાંધો નથી। ઘરનું 2 માળનું 2 રૂમ, રસોડા, સંડાસ, બાથરૂમ વાળું મકાન છે। મારે મહિને 8,000નું પેન્શન આવે છે। જિગ્નેશને 18-20 હજારનો પગાર છે। કાયમી નોકરી છે, એટલે ઉપરવાળાની દયા છે। પણ જે પરિસ્થિતિ મેં જોઈ છે અને જે સંજોગોમાંથી હું પસાર થઈ છું એની વાત કરવા બેસું તો સમય ટૂંકો પડે। બહુ વેઠ્યું છે અને સાસરિયાનો ત્રાસ પણ ખૂબ ભોગવ્યો છે। તમારા સસરા ગુજરી ગયા ત્યારે જિગ્નેશ 1.25 વર્ષનો હતો। સાસરિયાએ ઘરનો ભંડાકીયા જેવો ખૂણો કાઢી આપ્યો। એ જમાનામાં રોજનો 3-4 હજારનો દુકાનનો વકરો અને તમારા સસરાએ કંઈ ઓછું લોહી નહોતું રેડ્યું। ધંધો બનાવવામાં પણ કહેવાય છે ને કે દરત મટ્યું ને વૈધ વેરી। હું તો એમને શું કામમાં આવવાની હતી। 5 દેરમાંથી એક વાસુદેવભાઈના લગ્ન થયેલા, પછી ધીમે ધીમે બીજી દેરાણીઓએ આવતી ગઈ, પણ મારા નસીબે તો સહુના એઠા ઠોબરા જ ઉટકવાના આવ્યા હતા। મહિને 400 રૂપિયાની ખાધા ખોરાકી, પણ આ જીગલાનું મોઢું જોવું ને જીવ બળે। એમાં તમારા સસરાના ભાઈબંધ કાંતિભાઈ મને મળી ગયા। કહે કે ભાભી, ભવિષ્ય પંચાયતમાં વીવણ શિક્ષિકાની જગ્યા ખાલી પડે એમ છે। જો તમે સીવણ ડિપ્લોમા કરી નાખો તો એ જગ્યા ઉપર તમને ભરતી કરી શકું। મેં 2 દિવસ વિચારમાં કાઢ્યા। મારી સાસુએ વાત કરી, એમણે તો ઉઘડો જ લઈ લીધો। તમને શરમ નથી આવતી? જુવાન જોધ છો હજી અને અમદાવાદ હાલી નીકળવાનું કહો છો। આ તમારો છોકરો કોણ સાસવશે? એટલું બોલીને અનસૂયાબેન પોતાની નવનવેલી પુત્રવધુ સામે તાકી રહ્યા અને અટકી ગયા। અનિતા તેની સામું જ તાકીને બેઠી હતી। અનસૂયાબહેને આંખના ખૂણા લૂછ્યા અને કહ્યું, મારો છોકરો મારી એકલીનો? શું એ મારી એકલીનો જ હતો? એના દીકરાનો અંશ-વંશ નહોતો? હું એક ક્ષણ મારી સાસુ સામે જોઈ રહી અને આ જ સવાલ તેમને પૂછ્યો તો એ તો સીધા ઉપડ્યા મારા સાસરા પાસે અને કહે, હજી મારનારો ગયો એને કાંઈ જુગ નથી વીતી ગયો। તે મોટા વહુ કહે છે કે મારે ભણવા જવું છે અને એ જ વખતે મારા સસરાએ કહી દીધું કે જાવ તો ભલે જાઓ, પણ પછી પાછા નહીં ફરતા। આ ઘરના દરવાજા હંમેશને માટે બંધ થઈ સમજજો। તો આમેય ક્યાં ખુલ્લા હતા? જીગલાને લઈને હાલી નીકળી, ટ્રક લઈને પિયરમાં, પણ ત્યાં ભાભીઓ બધી એવી જ। પણ ઈ વખતે મારા ફઈજી એક મારો ખંભો થાબડવા ઊભા હતા। કહ્યું, ગમે એમ થાય પણ ભણવાનું ન છોડતી। અમદાવાદ 2 વરસ ભણી। જીગલો ઘડીમાં અહીં, ઘડીમાં ત્યાં, ઘડીમાં ફઈજી પાસે, એમ રખડતો ભટકતો રહ્યો। ભણીને આવી એ ભેગા કાંતિભાઈએ ભરતી બહાર પાડી અને નોકરી મળી ગઈ। વિચારીને અટક્યા। જોયું, આમ છે બધું। તાણી તૂસીને કેમ ભેગું કર્યું એ મારું મન જાણે છે। કોઈ પડખે આવ્યું નહોતું અને આજે? ખેર જવા દો, બધા સવારના સગા છે। હવે સાવ સૂવો, મારે લીધે તમેય થાક્યા હશો। જવાબમાં અનિતા કહે, ના મમ્મી, હજી એ તો આવ્યા નથી અને હું તો પિયરમાં રોજ 12 વાગે જ સૂવું। અરે, એટલું મોડું? જવાબમાં અનિતા કહે, હા, સિરિયલો જોતી હોઉં। બીજે દિવસે સાંજે અનિતા કહે, મમ્મી, મને માર્કેટ દેખાડો તો, શાક લેતી આવું। જવાબમાં અનસૂયા કહે, હજી નવા છો, એમ બહાર ન જવું। રહી વાત શાકભાજીની,
એ તો હું લઈ આવીશ. અનિતા સાસુ સામે તાકી રહી. બીજે દિવસે જિજ્ઞેશ અને એ બહારથી જમીને આવ્યા ત્યારે શાક લેતા આવ્યા. થેલીમાંથી ઢગલો કર્યો. રૂમમાં સૂવા જતી અનિતાને ઉદ્દેશીને અનસૂયાએ પૂછ્યું, શાક કેટલાનું આવ્યું? વહુ બેટા, 230 રૂપિયા. મેં જ લીધું. એ તો હોન્ડા પર પગ ટેકાવીને ઊભા હતા. આંકડો સાંભળીને અનસૂયાના ડોળા ફાટી ગયા. જાણે આટલું શાક અને એ પણ 230 રૂપિયાનું! એણે કહ્યું, વહુ, શાકમાં બહુ પૈસા દઈ દીધા તમે. થોડું આગળ પાછળ ભાવ પૂછાય, ઘટતું કરાવાય. હું 230માં ને થેલા ભરતી આવું. મેં તેમને એટલે જ કહ્યું હતું કે તમે અનિતાનું મોં પડી ગયું. રાત્રે પડખે સૂતી વેળાએ જિજ્ઞેશના કાનમાં કહે, બધા કહેતા હતા એ ખોટું નથી, છમડી તૂટે પણ દમડી ન છૂટે. મમ્મી ખરાખરીના છે. જિજ્ઞેશ કહે, વાતમાં મોણ નાખ્યા વગર જે હોય એ સ્પષ્ટ બોલ કે પ્રોબ્લેમ શું છે? જવાબમાં ભરપૂર મોણ નાખીને અનિતાએ એક સાસુ વિરુદ્ધ વહુ જે રીતે કહે એ રીતે બધું જ કહ્યું. જિજ્ઞેશે એક જ વાક્યમાં જવાબ આપ્યો, મમ્મીની વાત સાચી છે. તને બર્ગેનિંગ કરતા ન આવડ્યું? અનિતાનું છટક્યું, હા હા, તમને તો તમારી માં જ સારી લાગે, બૈરી નહીં. જિજ્ઞેશ મૌન રહ્યો એટલે વાત સમેટાઈ ગઈ. પણ 15 દિવસ પછી શેરીમાં ઓછા ડગલાછીઓ ફેર્યો આવ્યો. અનસૂયા બહેન આજે વળી એમના નણંદને ત્યાં બેસવા ગયા હતા. સાંજે પાછા આવ્યા ત્યાં ટીપોય ઉપર 2 ડબલ બેડના ઓછાડ, પીલો કવર અને લિવિંગ રૂમની 2 છીટીઓના સિંગલ ઓછાડ કવરમાં જોટા પડ્યા હતા. અનસૂયા બહેને આવીને લાગલું જ પૂછ્યું, ખરીદી કોઈએ કરી? મેં કંઈક અભિમાનથી અનિતાએ કહ્યું, 2 જોટા સિંગલના 108 અને ડબલના 150 હતા એટલે લઈ લીધા. અનસૂયા બહેને ઓછાડ ખોલીને જોયા અને પછી બોલ્યા, સસ્તું આખરે મોંઘું પડે. તમને ખરીદી કરતા નથી આવડતી. અને અનિતા સટકી, હા હા મમ્મી, મને તો ક્યાં કાંઈ ખબર જ પડે છે. તમને એ ખબર જ છે તો મને શું કામ લાવ્યા? બોલો. અનસૂયાબેન અનિતા સામે જોઈ રહ્યા. પડખે બેઠેલા જિજ્ઞેશ સામે જોયું પછી હળવેકથી બોલ્યા, બેટા, જે જગ્યાએ 5 વાપરવાના ફરજિયાત હોય ત્યાં તમે 10 વાપરો તો હું કંઈ નહીં બોલું, પણ જે વસ્તુ ખરીદવામાં સામેવાળો છેતરી જાય ત્યાં છેતરાઈને રહેવાનું. પછી 3 ઓછાડ બતાવીને કહ્યું, આ 3માં ખજૂરા છે. એ તમે જોયા હતા? પોતાની ભૂલ પકડાઈ ગઈ છતાં ઠાવકું મોં રાખીને અનિતા બોલી, તે સસ્તામાં તો આવું જ હોય ને, નહીતર આ જ ઓછાડ 500માંય ન આવે. જરૂર હોય તો 500ય ભાંગી નાખીએ. અને અત્યારે ક્યાં અમથી જરૂર હતી? આ સિંગલ સીટીના તો 2 જોડી ઓછાડ પડ્યા જ છે અને તમારી સેટી માટે તો તમે આણામાં 2 જોડી લાવ્યા જ છો. પછી જિજ્ઞેશે ચર્ચાઓ અહીં જ પતાવવા કહ્યું, જવા દો ને મમ્મી, લીધા એ લીધા. હવે લઈ લીધા પછી શું? ન પહોંચાય મમ્મીને. અનિતાએ પંચ માર્યો, આપણે ગમે તેટલું જતું કરીએ તો પણ. બરાબર એ જ વખતે પિયરથી ફોન આવ્યો. અનિતા રૂમમાં ચાલી ગઈ. અનસૂયા બહેન તાકી રહ્યા. બહાર નીકળી ત્યારે અનિતાની આંખો રડેલી હોય એમ ભીની હતી. થોડા દિવસો પસાર થયા. એ દરમિયાન એક કપલ ટૂરનું આયોજન પરાગ ટ્રેવલ્સમાંથી થયું. જિજ્ઞેશે અનિતાને આ બાબતે 2 દિવસ પહેલાં વાત કરી હતી, પણ અનિતાએ ચેતવણી આપી હતી કે મમ્મી હા નહીં પાડે. જવાબમાં જિજ્ઞેશે કહ્યું, આ અપેક્ષા જૂઠો છે.
મમ્મી ના નહીં જ પાડે. જિજ્ઞેશ અને અનિતા ટિકિટ લઈને સાંજે આવ્યા ત્યારે અનસૂયા બહેને સેટી પર લાંબા થઈને ગંભીર ચહેરે સૂતા હતા. મમ્મી, શું થયું? જિજ્ઞેશે પૂછ્યું. અનસૂયાને કહ્યું, બેટા, છોકરીમાંથી વાસણનું સ્ટેન્ડ લઈને ઊભા થવા ગઈ તો કમરમાં આંચકો લાગી ગયો છે. તું મને દવાખાને લઈ જા, હું ઊભી જ નહીં થઈ શકતી. અનિતાએ જિજ્ઞેશને ઠોંસો માર્યો. જિજ્ઞેશ અનિતાની આંખોમાં તાકી રહ્યો, જાણે એ કહેતી હતી, હું તમને નહોતી કહેતી કે ડોશી એમ છોડે એમ નથી, પાકી છે બહુ. જિજ્ઞેશે આંખ છોરી લીધી. બોલ્યો, ચાલ મમ્મી દવાખાને. ના ના, અત્યારે નહીં, સવારે જાશું. તું આરામ કર, મને હમણાં સારું થઈ જશે. અનિતા બોલી ઉઠી. પણ મમ્મી, કાલ બપોરે તો અમારે કપલ ટૂરમાં નીકળવાનું છે. સવારે તો ટાઈમ પણ નહીં મળે. અનસૂયા સમજી ગઈ. એણે તરત જ જિજ્ઞેશને કહ્યું, તો પછી ચાલ, મને અત્યારે જ લઈ જા. સવાર સુધીમાં હું સાજી થઈ જાઉં. જિજ્ઞેશ એને ડૉક્ટર પટેલ પાસે લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરી કહ્યું, સાયટિકા નસ ખેંચાઈ ગઈ છે. દવાથી રાહત થઈ પણ આરામ તો કરવો પડશે. જિજ્ઞેશ મૂંઝાઈ ગયો. તેના ખંભે હાથ ફેરવીને અનસૂયા બોલી, તું મારી ચિંતા કરમાં, હું કાલ સવારે તો ઘોડા વાળતી થઈ જઈશ. તમારે નીકળી જાજો. રાત આખી જિજ્ઞેશ સૂઈ ન શક્યો. અનિતા તો ફરવા નીકળવાના સપના જોવા લાગી હતી. જિજ્ઞેશને થયું, પોતે માને અન્યાય તો નથી કરતો ને? એક બાજુ પત્ની, બીજી બાજુ માં. તે ભીંછાતો જતો હતો. બીજા દિવસે બંને ઉઠ્યા ત્યારે 3-4 દિવસ ચાલે એટલા થેપલા અને સુખડી તૈયાર કરી રાખ્યા હતા. અરે મમ્મી, તારી કમર દુખે છે ને? તું, મને સારું જ છે. અનસૂયા એટલું કહીને સૂઈ ગઈ. અનિતાએ આંખનો ઈશારો કર્યો. ચાલો હવે તૈયાર થવા માંડો, સમય ઓછો છે. અઠવાડિયા પછી બંને પાછા આવ્યા ત્યારે અનસૂયા બહેન સાવ પથારીવશ થઈ ગયા હતા. પડખેવાળા 2 ટાઈમ રસોઈ કરી જતા હતા. જિજ્ઞેશ કરુણતાથી કહેતો હતો, અરે પણ ફોનમાં તો તે વાતેય ન કરી. સાવ આમ જરૂર નહોતી. પાડોશી બધું કરી જતા હતા એટલે તમને લોકોને હેરાન કરવાનો કોઈ અર્થ નહોતો. આમ પણ નવા લગ્ન છે તમારા. તને નહીં પણ વહુને શોખ હોય ને ફરવાનો. પણ આ શબ્દે જ અનિતા વિફરી. હા, વાંક તો વહુનો જ આવે, સાસુનો થોડો આવે. જિજ્ઞેશ ગુસ્સે થઈ ગયો. તો અનિતા જિજ્ઞેશ સામે ઘાંટા પડવા લાગી. જિજ્ઞેશે એક તમાચો લગાવી દીધો. અનિતા રૂમમાં ઘૂસી હિબકા ભરી રહી. એ આખો દિવસ ઘરનું વાતાવરણ તંગ રહ્યું. મોડી સાંજે જિજ્ઞેશ ઘરે આવ્યો ત્યારે અનસૂયા નહોતી. મમ્મી ક્યાં ગઈ? તેણે અનિતાને પૂછ્યું. અનિતાએ ઉપરનો ઈશારો કરતાં કહ્યું, જેને ભવાડો જ કરવો છે એ તમે ગમે એટલું કરશો તોય નહીં માને. સોસાયટી અને સગાવહાલાઓમાં એ મૂળ તો મને ભૂંડી જ છિતરવા માંગે છે. જિજ્ઞેશ ઉપર ગયો. અનસૂયા સૂતી હતી. એક રૂમમાં તેનો થોડો સામાન પડ્યો હતો. જિજ્ઞેશે એની પાસે બેસતા કહ્યું, માં, તું નીચે ચાલ. તું આમ જુદી રહે એ મને ગમે. જવાબમાં અનસૂયા બોલી, રહેવા દે દીકરા, હું ત્યાં કરતાં અહીં બરોબર છું. જિંદગી સુખ ચેનથી જીવવા મળે તો સારું લાગે છે અને હું અહીં ઉપરના માળે સુખી છું. તું જા. જિજ્ઞેશ ભાંગલા પગે નીચે ઉતર્યો. થોડીવાર પછી પડખેવાળા સુમન બેન અને તેમની પુત્રવધુ થાળી આપવા આવ્યા. થોડીવાર પછી જિજ્ઞેશ ઉપર ગયો તો સુમનબેનની પુત્રવધુ
અનસૂયાના પગ દાબી રહી હતી. જિજ્ઞેશ નીચે મૂંડી કરીને પાછો ફર્યો. મોડેથી તેણે અનિતાને કહ્યું, જાને બાને કટસી ખાતર પૂછતો ખરી. અને હા, એમના પગ દુખે છે તો મેં એના પગ દબાવવા માટે લગ્ન નથી કર્યા તમારી સાથે. અને એ બેડરૂમમાં ચાલી ગઈ. બપોરે 2:30 વાગ્યે સુમનબહેને ત્યાં ફોન આવ્યો અને પોતાના તમામ દુઃખ દર્દ પીડા ભૂલી જઈને અનસૂયાબહેન દવાખાને દોડી ગયા. ત્યારે અનિતાનું ઓપરેશન કરાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. થાપાનું હાડકું ભાંગી ગયું હતું. અનસૂયાબહેને અનિતાના માથે વાત્સલ્યથી હાથ ફેરવતા કહ્યું, હું આવડી મોટી બેઠી છું ને તારી માં, તું જરા પણ ચિંતા નહીં કરતી. બધા જ સારાવાના થઈ જશે. અને પછી અનિતાની નજર સામે જ કોરી ચેકબુક જિજ્ઞેશને આપતા કહ્યું, 2.5 લાખ પડ્યા છે મારી પાસે. જેટલી રકમ જોઈતી હોય એટલી લખી નાખ, એટલે હું સહી કરી દઉં. પૂરા 2.5 મહિના એક સગી દીકરીની જેમ અનસૂયા અનિતાની સેવા શુશ્રૂષા કરતી રહી. એમાં નવડાવવું ધોવડાવવું થી માંડીને ખાટલામાંથી શૌચાલય ક્રિયા કરાવવી, સાફ કરી દઈને પોતાના જ હાથે પોતાની પુત્રવધૂને કોળિયા દઈને જમાડીને તમામ પ્રક્રિયા આવી જતી હતી. અનિતા જાતને કોસતી રહી. 2.5 મહિને જ્યારે એણે ધરતી ઉપર પ્રથમવાર મૂક્યો ત્યારે પહેલું કામ એણે દાદરો ચડવાનું કર્યું. અનસૂયાબહેન પ્રાઇમસ ઉપર ચા બનાવતા હતા. અનિતા એમના ખોળામાં માથું મૂકીને રડી પડી, મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મેં મા દીકરાને જુદા કરવાનું ભયંકર પાપ કર્યું. હું નગુણી, તમે બાજી હારીને પણ જીતી ગયા અને હું જીતીને પણ હારી ગઈ. તમે નીચે પાછા આવો. તમારે તમારી સાથે નહીં પણ મારે તમારી સાથે રહેવું છે. તમે જે કર્યું એ મારી સગી મા પણ ન કરી શકે. પુત્રવધૂને પોતાના આલિંગનમાં લઈ લેતા અનસૂયાએ કહ્યું, મેં ક્યારેય તને મારી વહુ માની જ નથી, દીકરી જ માની છે. મારે તને જે કહેવાનું હતું એ કહેલું. ભલે તને એ વખતે મારા વેણ કડવા લાગેલા, પણ તારી જિંદગી કડવી કરી નાખવાનો મારો કોઈ ઈરાદો નહોતો. આખરે તો કડવા જ મીઠા બનતા હોય છે ને સાસુ વહુના સંબંધોનું આજ તો સત્ય છે. આવા જ નવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે અને દરેકના જીવનમાં કંઈક ને કંઈક શીખ આપતા રહે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો.